નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક થશે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। જયકારા શેરા વાલીમાં બોલ સાંચે દરબાર। હેલો મારા પ્રિય કુંભમાં 4 કલાકમાં બનેલી ઘટના તેનું સત્ય સાંભળ્યા પછી થશે તમારા પગ નીચેથી જમીન સરકી જશે। હા મિત્રો, આ મારી મજાક છે। આગામી 24 કલાકમાં જે પણ થાય તે ભૂલ ન કરો કે કોઈ તમારા જીવનમાં આવવાનું છે। આ ઘટના કોઈ નાની કે નાની ઘટના નથી, તમારા જીવનની સૌથી ભયાનક ઘટના સત્ય છે। આ સાંભળીને તમને પણ હોશ આવી જશે દીકરા। આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। તમે ખાસ છો, તમે જીવનમાં ચોક્કસપણે કંઈક સારું કર્યું છે, કામ કર્યું હોવું જોઈએ। તમે આજે કેટલાક સારા કાર્યો કર્યા હશે। શું તમે આ વિડિયો જોઈ શકશો? તમારું નસીબ ચમકશે। તમે ફક્ત ભૂલ કરો છો। આ વિડિયોને અવગણો, આ ભૂલ ન કરો, નહીં તો જીવન મુશ્કેલ બની જશે। તમારે એક મોટી અડચણનો સામનો કરવો પડશે કે તમે સંબંધ શોધી શકશો નહીં। સૌપ્રથમ મિત્રો, ચાલો વિડિયો શરૂ કરીએ। પહેલા માતા રાનીના બધા ભક્તો, હું આ 10મો વિડિયો જોઈ રહ્યો છું। હું બધા ભક્તોને એ જ વિનંતી કરવા માંગુ છું, કોઈ પણ વિલંબ કર્યા વિના આ વિડિયો લાઇક કરો। તેની સાથે મિત્રો, તમારા હૃદયથી ટિપ્પણી કરો। બોક્સ કૃપા કરીને જય માં દુર્ગા, જય ભવાનીમાં લખો। તમારા સાચા હૃદયથી તમને ગમે તેટલો સમય આપો, ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરશે। અમે ખાતરી આપીએ છીએ કે આવું પણ થશે। મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારું નામ લખો, મને કહો, અમે તમારા બધા માટે ખાસ હવન કરીશું। જીવનમાં સુખ અને શાંતિ માટે જોઈએ। મિત્રો, આ હવનમાં તમારું નામ પણ ઉમેરાશે। કૃપા કરીને મને આગામી 24 કલાકમાં કંઈક જણાવો। તમારું કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે। તમે તમારા ભાગ્યમાં વિશ્વાસ કરો છો, તમે તેના પર વિશ્વાસ કરશો નહીં। તમે વિચારશો, અરે વાહ, હું આ કામ વિશે ખૂબ જ ચિંતિત છું। હું ખૂબ જ ચિંતિત થઈ રહ્યો હતો, પરંતુ આ કામ થોડી જ સેકન્ડોમાં સરળતાથી પૂર્ણ ન થઈ ગયું। પરંતુ જે કામ માટે તમે આ કામ મારે કરવું જ જોઈએ એવો અવાજ ઘણો હતો। હું આ કામ પર કોઈ રોક લગાવીશ નહીં। તે કામમાં કંઈક અટકી શકે છે, પૈસાના કારણે પરેશાનીઓ આવી શકે છે, મામલાઓમાં દિવસ ફળદાયી છે, તમને પૈસા મળશે, અલગ અલગ જગ્યાએથી પૈસા આવશે। પણ મિત્રો, તમે આંખ બંધ કરીને ગમે ત્યાં જઈ શકો છો, રોકાણ ન કરો। જુઓ, જ્યારે માણસ છે, જો જીવનમાં મુશ્કેલીઓ તેને ઘેરી લે છે, દૃષ્ટિમાં આગળ કોઈ રસ્તો નથી, કોઈ નથી, રસ્તો દેખાતો નથી કે દેખાતો નથી। અમે તે રસ્તો ફરીથી જોવા નથી માંગતા। એવું લાગે છે કે આપણે ઝડપથી સફળ થઈશું। એ માર્ગ હંમેશા ખોટો જ હોય છે મિત્રો। સત્યના માર્ગે પરિશ્રમ જરૂરી છે અને સફળતાનો ઝડપી શોર્ટકટ। જો તમે હંમેશા કંઈક ખોટું કરશો તો આવનારા દિવસોમાં તમને મુશ્કેલી પડશે। તમારી નાણાકીય બાબતોમાં કેટલીક ભૂલો થઈ શકે છે, પરિસ્થિતિ તમને કંઈક ખોટું કરવા માટે મજબૂર કરશે। આવી સ્થિતિમાં તમારે તમારા સિદ્ધાંતો ગુમાવવા જોઈએ નહીં। જો તમે મારવા માંગો છો તો ધ્યાનમાં રાખો કે તમે જીવનમાં જે નિયમો અને નિયમોનું પાલન કરો છો તે નિયમોનો ભંગ ન કરવો તે તમારા પર નિર્ભર છે। નિયમો છે, નિયમો તોડશો નહીં, ભલે પરિસ્થિતિ ગમે તેટલી નકામી કેમ ન હોય। તેમ ન થાય તો પણ તમારા નિર્ણય પર અડગ રહો। અરે મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી અંદરના લોકો કેટલીક વસ્તુઓ છુપાવે છે, પછી ભલે તે સારી વસ્તુઓ હોય કે ખરાબ, પરંતુ તે વસ્તુઓને લીધે તમારું હૃદય ખૂબ દુઃખી છે। તે વસ્તુઓ તમને ખૂબ જ ઉત્સાહિત કરે છે, ખૂબ જ અસ્વસ્થ થવું। આવી સ્થિતિમાં તમને અમારી સલાહ નાની છે કે તમે તમારી લાગણીઓ તમારી પત્ની સાથે શેર કરી શકો, મારા માતાપિતા સાથે, મારી બહેન સાથે, તમારું કોઈની સાથે શેર કરો। એવી વસ્તુઓ શેર કરો જે તમને ખુશ કરે, તે પ્રકાશ હશે। અને જ્યારે તમે હળવા હૃદયથી નિર્ણયો લો છો, તેથી તમે હંમેશા સાચા નિર્ણયો લઈ શકશો। તમારું મન હળવું કરો અને સમજી વિચારીને કરો નિર્ણય લો અને તમારા મિત્રોને જણાવો,
જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, જો તમે વિચારી રહ્યા હોવ તો પહેલા મિત્રો તમારે તેના વિશે જાણવું જોઈએ, તે વ્યવસાય વિશે જો તમે વિચારો છો તેમ મારે અનુભવ લેવો જોઈએ, હું વિચારી રહ્યો છું કે મારે કપડાની દુકાન ખોલવી જોઈએ, પ્રથમ કપડાની દુકાન વિશે જ્ઞાન મેળવો, કેટલો નફો છે અને જો શક્ય હોય તો કેટલું નુકસાન છે, 2-4 મહિના માટે ક્યાંક નોકરી મળી જાય, તમને વધુ સારું જ્ઞાન મળશે અને તમે તમારો વ્યવસાય સારી રીતે શરૂ કરો છો, શું તમે તે કરી શકો છો અથવા જો તમે તે કરી શકતા નથી, તેથી તમારે કેટલાક અનુભવી લોકોની સલાહ લેવી જોઈએ, જો કોઈ તમને સમજાવતું હોય તો તેને કહો નહીં કે તમે નકારાત્મક છો કે તમારી જાત તો તમે કાંઈ નથી કરતા, અમને પણ કરવા દેતા નથી, એવી કોઈ રીત નથી કે તે આ વસ્તુનો અનુભવ કરી શકે, કદાચ તે જે કહે છે તે સાચું હોય, તેથી જ દરેક વ્યક્તિ તેમની વાતને અવગણે છે, તમારા દુશ્મનોને તમને રોકવા ન દો, જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેઓ પ્રયાસ કરશે, તેઓ તમને આગળ વધવા દેશે નહીં, હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, પરંતુ તમારે આવા વ્યક્તિની સલાહ લેવી જોઈએ, કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરો કે જેના હૃદયમાં તમારું શ્રેષ્ઠ હિત હોય, એવી વ્યક્તિ ઈચ્છે છે જે તમારા વિશે દિલથી સારું વિચારે, સાથે જ મિત્રો આમાં ધીરજ અને સંયમ આ દિવસોમાં તે તમારું સૌથી મોટું હથિયાર બની જશે, આજના યુવાનોમાં સંયમ, તેમની પાસે ધીરજ નથી, તેમની પાસે આજે કોઈ કામ નથી, જો તમે શરૂઆત કરી હોય તો આજે જ તમને લાભની જરૂર છે, જુઓ પ્રસિદ્ધિ મેળવવામાં આવું થતું નથી, પૈસા કમાવવામાં વર્ષો લાગે છે, કમાતા વર્ષો લાગે તો થોડું ધીરજ રાખો, થોડી ધીરજ રાખો, તમારી વાણી પર, તમારા ગુસ્સા પર તમારો ગુસ્સો, પરંતુ તમારી જાત પર થોડો કાબૂ રાખો અને પછી ધીમે ધીમે તમે કરી શકશો, સફળતા તરફ આગળ વધી શકશો, જો મિત્રો ભાગીદારીમાં કામ કરે તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કંઈક, તમારા બંને વચ્ચે મતભેદ થઈ શકે છે, ભાગીદારો વચ્ચે વિવાદ, આવા સમયે વિવાદ થઈ શકે છે, અમારી સલાહ એ હશે કે ભાગીદારો સાથે કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો, ધ્યાન રાખો કે તમે તમારા મોંથી આવું કંઈ ન બોલો, કહેવા માટે આવા કોઈ શબ્દો નથી બોલવું જેથી સામેની વ્યક્તિની લાગણી અનુભવાય, જો તમને દુઃખ થાય તો તમારા શબ્દો પર નિયંત્રણ રાખો, તમારા શબ્દોના ઉપયોગ પર નિયંત્રણ રાખો, તમને ખૂબ જ વિચારપૂર્વક અને મહાન સમજ સાથે ઓફિસમાં મિત્રો સાથે મળીને કરવું પડશે, તમારા બોસ દ્વારા તમારા કામની ખૂબ પ્રશંસા કરવામાં આવશે, તમારા ઉપરી અધિકારીઓ તમારા કામમાં વ્યસ્ત છે, તમે તમારી કાર્યક્ષમતાથી ખૂબ જ ખુશ દેખાશો, તમારી પ્રગતિ ખૂબ જ ટૂંક સમયમાં ધ્યાનમાં લેવામાં આવશે, આવી સ્થિતિમાં મિત્રો ઓફિસમાં તમારા કામ પર જાઓ, અચકાશો નહીં, હા મિત્રો પણ જે લોકો ઓફિસમાં તમારા સહકર્મીઓ છે, તમારી સાથે કામ કરતા લોકો તરફથી જો તમારે તમારી જાતને બચાવવી હોય તો હું તમને આવા 3 નામ કહું, જેનાથી તમે આ દિવસોમાં જોખમમાં રહેવાના છો, ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે ધ્યાનથી સાંભળો કે તમને આવી મહત્વપૂર્ણ માહિતીની જરૂર પડી શકે છે, તો મિત્રો ધ્યાન રાખજો કે બીજું કોઈ ના આપે, સાંભળો, કારણ કે અમે આ 3 નામો ખૂબ શોધ્યા છે, તમારા ગ્રહોમાંથી બહાર લાવ્યા છે, જે મિત્રો તરફથી પ્રથમ નામ તમને નુકસાન પહોંચાડી શકે છે, હા મિત્રો મતલબ કે બી શરૂ થશે, જેનું નામ 8 અક્ષરોથી શરૂ થાય છે, 10 દિવસમાં તે વ્યક્તિથી અંતર તૈયાર થઈને ચાલો, કારણ કે તે તમને કોઈ પગલું ભરવા દેશે નહીં પરંતુ છેતરી શકે છે, બીજો અક્ષર હા છે, મિત્રો જેમનું નામ અક્ષરથી શરૂ થાય છે, થોડું ધ્યાન રાખો, આ ત્રીજો અક્ષર છે, એટલે કે તમારે આ 3 અક્ષર વાયને ટાળવા પડશે, પરંતુ હું તમને આ વિશે એક ખાસ વાત કહું, તમારા માતાપિતા, તમારા જીવનસાથી, તમારું જીવન, તમારા જીવનસાથી અથવા તમારી બહેન અથવા ભાઈ આવશે નહીં, તમારા કેટલાક સંબંધીઓ તેમની વચ્ચે આવી શકે છે, પડોશીઓ આવી શકે છે, સહકર્મીઓ આવી શકે છે, ભાગીદાર આવે, ખાસ કરીને આ લોકો તરફથી તમને મદદ મળી શકે છે, ટાળવું પડશે કારણ કે આ લોકો પર તમારો ખરાબ પ્રભાવ છે, માફ કરશો, આ લોકો તમારી તરફ જોઈ રહ્યા છે, જો ખરાબ નજર તમારા પર પડી રહી છે તો તમારે જોઈએ આ કરવાનું નથી, તે તમારી ઈર્ષ્યા કરે છે, મિત્રો
તમારે ના જોઈએ તો મને આપો, ચાલો બીજાના ચહેરા પર સ્મિત લાવીએ, કોઈની સાથે જૂઠું બોલવાનો પ્રયાસ કરો, કોઈને છેતરીને અથવા છેતરીને તેને વધારવાનો વિચાર પણ કરશો નહીં. આજકાલ લોકો બહુ સ્વાર્થી બની ગયા છે. આવી સ્થિતિમાં લોકો આજકાલ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી પડો, પરંતુ તમે પોતાના સ્વાર્થ માટે બીજાના ખાતર બીજાના ચહેરા પરથી સ્મિત છીનવી ન લો. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નુકસાન ન પહોંચાડો. તમારા બધા કામ શાંતિથી થાય. જો તમે અપરિણિત હોવ તો તમારા લગ્ન થઈ જશે. આજકાલ કોઈ સારી ઓફર આવતી નથી, કારણ કે મિત્રો તમને જણાવે છે મહાદેવ પોતે હવે તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. હવે તમને બાબા મહાકાલના આશીર્વાદ મળવાના છે. પણ વખાણનો વરસાદ વરસી રહ્યો છે, કારણ કે મિત્રો જો તમે કોઈ પણ સમયે સાચા હૃદયથી શિવલિંગની પૂજા કરી છે, પણ પાણીનો ઘડો ચડાવ્યો છે, તો હવે બાબા મહાકાલ તમને તેનું ફળ આપશે. આવી ગયું છે, તૈયારી કરો. આ વખતે તમારી હાર થશે. જો તમે કોઈ કામ કરવાનો પ્રયાસ કરશો તો થશે નહીં. તમે લાંબા સમયથી વારંવાર પ્રયાસ કરી રહ્યા છો, પ્રયત્ન કરો, પણ દર વખતે કંઈક નવું કરો. દરેક વખતે નવો અવરોધ આવે ત્યારે મુશ્કેલી આવે છે, જાય છે, અને હવે તમારું કામ બગડી જશે. મિત્રો, તમારે ચિંતા કરવાની કે નર્વસ થવાની જરૂર નથી. આ વખતે તમારી બિલકુલ જરૂર નથી. કર્મ બહુ બળવાન છે. તેથી હવે તમારું દ્વારા કરવામાં આવે છે. તમારા દ્વારા પ્રયત્નો કરવા જ જોઈએ. તમે સફળ થશો અને તમને તમારું બધું જ મળશે. કામમાં ખૂબ સારા પરિણામ મળશે. તેમજ જો તમે હોટેલ મેનેજમેન્ટમાં છો, શું તમે કોઈ કોર્સ કરી રહ્યા છો કે તમારા ઘરે કોઈ પણ પ્રકારથી દૂર રહેવું, જો તમે કોઈ કોર્સ કરતા હોવ તો તમારે કરવું પડશે. દરરોજ નવી જવાબદારીઓ આવી શકે છે. આ રીતે તમારા પર જવાબદારીઓનો બોજ વધશે. હું ખાતરી કરીશ કે તમે તમારી ફરજો યોગ્ય રીતે બજાવો. તમારે તમારા દરેક કામ સમયસર કરવા પડશે. અહીં અને ત્યાં વસ્તુઓ પર વધુ સમય પસાર કરો. એક જ સમયે કંઈ પણ બગાડશો નહીં. મિત્રો, તમારી પાસે કંઈક નવું શીખવાની ઈચ્છા છે, કંઈક નવું કરવું, કંઈક નવું જાણવું ઈચ્છા તમારી અંદર રહે છે. તે ઈચ્છા ધ્યાન રાખો કે ઈચ્છા પૂરી ન થાય. જો આ દિવસે તમે કંઈક નવું શીખો છો, જો તમે દરરોજ કંઈક નવું કરો છો, તો ભવિષ્યમાં તમે કરશો ચોક્કસપણે ખૂબ સારા પરિણામો. તમને સફળતાની સાથે સાથે મિત્રો અને પરિવારજનો પણ મળશે. તે તેના માતાપિતા સાથે જમીન અને મિલકત વહેંચે છે. વધતા ઘરખર્ચ અંગે થોડી નાની ચર્ચા. આ સ્થિતિમાં તમારું કુટુંબ જોખમમાં હોઈ શકે છે. લોકો સાથે સારા સંબંધો જાળવી રાખો. દરેક બાબતમાં ગુસ્સે થશો નહીં, લડશો નહીં, દલીલ કરશો નહીં, અન્યથા સારી વસ્તુ પણ બગડી જશે. એટલા માટે તમે ખુશ રહેવું એ પ્રિયજનો સાથે રહેવાનું છે. જો તમે ખુશ રહેવા માંગતા હોવ તો તમારા માટે પૂરતો સમય છે. તે મિત્રો અને વિવાહિત સાથે સારા રહેશે. આ દિવસોમાં તમારું જીવન ખુશહાલ રહેશે. પરંતુ જે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે છે માં અપાર સફળતા હાંસલ કરવા માંગે છે, આ સમયે તેમને વધુ મહેનત કરવી પડી શકે છે. તમારી પાસેના પ્રતિબંધોને કારણે તેઓ કઠિન સ્પર્ધા આપવા જઈ રહ્યા છે અને કઠિન પડકાર ઊભો કરશે. તમને ઘણું બધું આપશે. આ સમયે તમારે વધુ મહેનત પણ કરવી પડી શકે છે. મિત્રો, હવે થોડા પૈસા બચાવવાનું શરૂ કરો. હા મિત્રો, મહેરબાની કરીને આજે અમારા પૈસા બચાવો. ભાવિ કમાણી ત્યાં છે. તેથી જ તમે હવે થોડા પૈસા બચાવવાનું શરૂ કરવું પડશે. ધીમે ધીમે બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો. આ તમારી કારકિર્દી અને ભવિષ્યને બચાવશે. તેમજ મિત્રો, ધાર્મિક કરી શકો છો. આ દિવસોમાં તમને તમારા પ્રવાસનું પરિણામ મળે. મિત્રો, જો તમારા મનમાં હોય તો કંઈક બાબતે તણાવ હતો, જો કોઈ સમસ્યા અથવા ચિંતા હતી, તો તમારા હવે તમારો તણાવ અને ચિંતાઓ દૂર થવા જઈ રહી છે. તમે ચિંતામુક્ત રહેશો, કારણ કે મિત્રો આ દિવસોમાં પૈસા આવશે અને જશે. તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. પૈસાની બાબતમાં દિવસ ખૂબ જ સારો છે. જો તમે રહો છો તો તમને પૈસાની કોઈ ચિંતા છે ચિંતા કે ચિંતા કરવાની જરૂર નથી. પણ મિત્રો, ધિરાણના વ્યવહારોથી તમે ટાળવું જ જોઈએ. હા મિત્રો, આ ખાસ છે. લોનની લેવડદેવડનું ધ્યાન રાખો. સાવચેત રહો અને કોઈ પણ પર આંધળો વિશ્વાસ કરો.
કોઈના પર વિશ્વાસ કરીને ખોટી વ્યક્તિને પૈસા ન આપો, પાછા નહીં આવે અને તમારા માટે નવું હશે, સમસ્યા સર્જી શકે છે। તેથી જ કોઈ વ્યક્તિ જો તમે લોન આપતા હોવ તો સમજી વિચારીને આપો। ધિરાણની લેવડદેવડ ખૂબ કાળજીથી કરવી જોઈએ। સંતાન તરફથી કંઈક સારું કરવું પડશે, તમને સારા સમાચાર મળશે અને જો તમારા લગ્ન એકાદ વર્ષ થઈ ગયું, 1-2 વર્ષ થઈ ગયા જેથી તમે ઘરમાં નાના નાના કિલકિલાટના અવાજો સાંભળી શકો અને મારા પર વિશ્વાસ કરો, આ નાના મહેમાન તમારા ઘરે આવશે, આ તમારા જીવનની શરૂઆત હશે। તમારા માટે સૌથી મોટા સારા સમાચાર આવવાના છે અને આ ખુશખબર સાંભળીને તમે ખુશ થઈ જશો, તમે ખુશીથી નાચશો અને ગાશો, કારણ કે આ ખુશખબર તમારા માટે બહુ મોટી છે સાબિત થશે અને તે તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે। તે થાય કે ન થાય તે માટે મહાન સમાચાર આવવાના છે। થોડા દિવસોમાં ઘરમાં થોડી લક્ષ્મીનું આગમન થશે, તે બનવાની તમામ શક્યતાઓ જણાય છે। કોઈ વ્યક્તિ વિશે તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। અનાદર ન કરો, કોઈનું અપમાન ન કરો, કરવું પડશે અને જો કોઈ માતા ગાય બારણે આવે, કોઈ જાય કે સંત આવે તો મુક્ત થઈ જાય। માતા ગાયને એક રોટલી ન સોંપો, આ ચોક્કસપણે તમારા કર્મ મિત્રોને ખવડાવશે, ફળ મજબૂત હશે અને તમે ખૂબ સારું અનુભવશો। જ્યારે તમે પરિણામ મેળવવાનું શરૂ કરો ત્યારે ધ્યાનમાં રાખો, દરવાજે આવેલા કોઈપણ સંત કે સંતની માતા ગાય અથવા કાળા કૂતરા અથવા કોઈપણ અન્ય પ્રાણી માટે અનાદર નથી। જ્યારે તમે આગળ વધો ત્યારે પ્રગતિ કરશો નહીં, ચાલો નવી ઊંચાઈઓ હાંસલ કરીએ। તમારી આસપાસ ઘણા લોકો આવા છે જેઓ ખૂબ ખુશ છે, તમને અભિનંદન, તમારી પ્રશંસા કરો, પરંતુ તેમનામાં 90% જોડાયેલા લોકો અને માત્ર ડોળ કરો કે તમે વિચારો છો તે મારી સાથે છે કે મારા શુભેચ્છક છે કે તે મારા કલ્યાણ વિશે વિચારે છે। પણ મિત્રો, તમે બિલકુલ જાણતા નથી કે જેઓ સાથે હતા, જેઓ આખો દિવસ તમારી આગળ રહે છે, છેવટે તે છે જે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે। છેવટે તે તમારા વિનાશનો સૌથી મોટો દુશ્મન છે। સૌથી મોટું કારણ એ છે કે લોકો એકદમ છે, તમે જીવનમાં આગળ વધો એવું પણ ઈચ્છતા નથી। શું તમે જીવનમાં ખુશ છો કે પછી તમે મોટા પ્રશંસક છો? તેથી જ દરેક વખતે સફળતા મેળવો મિત્રો તમને દરેક પગલે દગો આપે છે। મિત્રો, આજના વિડિયો દ્વારા અમારો તમને સંદેશ છે કે તમે લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો, કારણ કે હવે તમારો નાનો વિશ્વાસ ભવિષ્યમાં એક મોટી ભૂલ બની શકે છે અને તે ભૂલથી મિત્રો તમારા માટે કેટલું દુઃખ છે તને આ પણ ખબર નથી। દીકરા, અમે આવીને આપીશું। શું તમે જાણો છો કે તમારી રાશિના લોકો ખૂબ જ સીધાસાદા હોય છે? તમે લોકો ખૂબ જ નિર્દોષ છો બધા, પરંતુ જો તમે તમારી આંખો બંધ કરીને વિશ્વાસ કરો છો તો તમે લોકો દરેકને આંખ આડા કાન કરવા માટે ખૂબ